સુરતમાં પર્યાવરણ સંરક્ષણ માટે ઐતિહાસિક જન અભિયાન. એક જ દિવસમાં 25,000થી વધુ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં સુરત મનપા, જિલ્લા પ્રશાસન, પોલીસ, ભાજપ, સામાજિક સંસ્થાઓ અને હજારો નાગરિકો જોડાયા. એક પેડ માં કે નામ અભિયાનને દેશભરમાં મળેલા વ્યાપક જન સમર્થનનો ઉલ્લેખ કરતા સી આર પાટીલે દરેક નાગરિકને પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાની અપીલ કરી. સુરતમાં માયાવાકી પદ્ધતિથી ઓછી જગ્યામાં વધુ ઘનત્વ સાથે ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સી આર પાટીલે જણાવ્યું કે વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા વિસ્તાર વચ્ચે આવા અભિયાન પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમની સફળતા બદલ સુરત મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન, પોલીસ, ભાજપ, સામાજિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો. જળ સંરક્ષણ અંગે તેમણે જણાવ્યું કે સંભવિત અલ નીનોની અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર જળ સંચય જન ભાગીદારી અભિયાનને જન આંદોલન બનાવી રહી છે. દેશભરમાં અત્યાર સુધી અંદાજે 1,55 લાખ જળ સંરક્ષણ માળખા તૈયાર થયા હોવાનું જણાવ્યું. જ્યારે આ વર્ષે 2 કરોડ માળખા બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. વરસાદ ઓછો પડે તો પણ સંચિત પાણી પીવાના પાણી, ખેતી અને પશુપાલન માટે ઉપયોગી બનશે તેમ સી આર પાટીલે જણાવ્યું. જળ સંરક્ષણ અને વૃક્ષારોપણની સરકાર નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી ગણાવી સૌને સક્રિય ભાગીદારી માટે અપીલ કરી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. नमस्कार। एक पेड़ माँ के नाम ये शब्द माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने पूरे देश और दुनिया में एक आह्वान के साथ उसको आगे किया था। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के आह्वान के कारण पूरे देश में गांव-गांव से लेकर शहरों तक हर जगह पर लोगों ने एक एक पेड़ लगाने की शुरुआत की थी। आज भारतीय जनता पार्टी सूरत महानगर ने मेयर श्रीमती मायाबेन मावाणी, स्टैंडिंग चेयरमैन श्री राजन भाई, भारतीय जनता पार्टी के अध्यक्ष श्री परेश भाई पटेल, धारासभ्य श्री मनु भाई, संगीताबेन और धारासभ्य श्री प्रवीण भाई गोगारी, सभी कॉर्पोरेटर, डेप्यूटी मेयर, पदाधिकारी और सभी संस्थाओं के साथ कलेक्टर, महानगर पालिका के कर्मचारी अधिकारी, पुलिस के कर्मचारी और अधिकारी, अलग अलग संस्था के लोग, स्कूल के लोग, कॉलेज के बच्चे, इन्होंने आज इस प्लॉट के ऊपर एक साथ 25,000 वृक्ष लगाने का एक संकल्प करके यहाँ पर उन्होंने आज 25,000 वृक्ष एक जगह पर लगाए हैं। मियावाकी की इस योजना के